ઠાકર જય ગૌ માતા સુપ્રભાત. આપણે આવી ગયા છીએ હવારમાં આપણા વાડે. જોકે વાડાનો અત્યારે નજારો જોવો તો તમે આમ જોવો ખાલી હવારમાં કેવી રીતે ગાઉ બધી શાંતિથી બેઠી હોય જોઈ શકો છો તમે. તો હવે આપણે દોવાની છે ગઉને બધી બાંધશું. તો આપણે ગાઉને બાંધી દઈએ. આપણે બીજી ગાઉ બધી ઓટોમેટિક નીકળવા મળશે બારી. જેને બહાર જવાનું છે બધે બહાર જાહે. દોવાના છે એ બધા ધોઈ લઈ પછી એને કડી કાઢશું બારા. થવા મળ્યા છે ઊભા. એને ખબર પડી ગઈ છે કે આપણે દોવાનો ટાઈમ થઈ ગયો છે. પોતપોતાના ખીલે જવા મળશે. જોઈ શકો છો. હા ને એકને અમારે ઊભી કરવી પડે બાકી બધા ઊભા થઈ જાય. પોતપોતાના ખીલે પર જવા મળશે હમણાં. આ તો આ ઊભી થઈ ગઈ. અત્યારે આપણા વાડાનું દ્રશ્ય કાંક આવું છે. જોઈ શકો છો. તો હવે આપણે બાંધી દેવાની બધી ગાઉ. અને જેને બારું લાવવાનું છે એ બારા ઓટોમેટિક ઉપડશે. આપણે ગાઉ બાંધવાનું કરી દઈએ શરૂ. તો હાલો હવે આને આપણે જઈ જઈએ ઉપર. હાલો પોતપોતાના ખીલે જાય ને ઊભી રહે હમણાં. તો એક તો પોગ્યો તને ગઈ છે એના ખીલે. આ થઈ ગઈ ઊભી. એ હમણાં જાહે બારીયું. બારા જવા વાળા નીકળે છે બારા. એના ખીલે ઊભી રહી ગઈ. આપણે રાજમાતા છે. જર્સી જાય છે એના ખીલે. જોઈ શકો છો તમે. ઓલી ગાય વિયાણી છે એટલે એના વાસરું ન્યા છે એટલે અહીંયા આટા ફેરા કરે છે. આની અંદર જ્યારે સરસ મજાના બે બુદડાઓ. એની મોરી ખોલી ગઈ. જો એના ખીલે વહી ગઈ. હવે આવી જાય બારું. ઓલી ગાયના ખીલા વીધા હે. તો હાલો હવે આપણે બાંધી દઈએ બધાને. આપણી ગાઉ કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. દોવાની શરૂઆત થઈ ગઈ છે. પણ આ મેડમને એક બહાર જવાનું મન થતું નથી એટલે શાંતિથી બેઠા છે. તો હવે આપણે એને બેહવા દેવું. આપણે રાહુલભાઈ કરી દીધી શરૂઆત દોવાની. કારણ બધા આવી ગયા છે ગાઉના. તો હવે બધી ગાઉને દોવાનું શરૂ કરી દઈએ. કમ્પ્લીટ ઓકે બંધાઈ ગઈ બધી ગાઉ. તો સુરજ નારાયણ પણ કોર કાઢી ગયા છે. અને આપણી ગાઉનું થઈ ગયું છે મિલ્કિંગ કમ્પ્લીટ. તો હવે એ બીજીને કાઢવાની છે બારી. બારી કાઢી આ બે ગાઉને વાસળિયું ધાવા દઈએ. અને દોતા બોતા નથી કાંઈ હમણાં. ને વાસળિયું ધાવે અને વાહવા જેવું. આ બધી ગાઉનું મિલ્કિંગ કમ્પ્લીટ. હવે કાઢી આ બીજીને બારી ધીમે ધીમે કરતા. આ આપણા કાકાનો તબેલો છે. આપણા કાકાની ભેહું. એને લઈ લઈ અંદર. ને થોડી ઘણી વાસણોને પણ નીણ કરી દે. એ તો બાર ગાઉ વાડ જોઈને ઊભી છે. તો લઈ લઈ અંદર. હાલો બાપા વહી આવો.
પેલા ઘરાણું આવ્યું વાડાનું, પાછળ આપણી પેલી ગાય છે માકડી, એની પાછળ આપણે આપણા ભૂઈ પાસેથી લાવ્યા થાયડી છે, એની પાછળ ડોળિયાથી લાવ્યા હતા ગાને, અને આગળ આપણા ગામની છે. તો ભાઈ આજે બધા નિરણ ખાવા. તો આપણે હવે નિરણ કરી અને વ્યા જઈ ઘેરે. તો હાલો. દીધો વાડો ઉપડા ઘેરે. અમે આપડા લાઈડલા કાકા છે, છોકરાઓને કરે હેરાન. જોવો તમે ખાલી એના નાટક જોવો, નખરા જોવો એના. જો હાલે શકીના 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 હાલે હાલે. આપણી ગાઉ શરીરને આવી ગઈ છે ઘેરે. તો અભિભાઈ જાય છે અને પૂરવા. આગળ કાબરી ગઈ છે, એની પાછળ આપણી રાધા છે, પાછળ ગોપી હાલી આવે, આપણો વાડો. આપણી ઘેરેથી આપણા વાડાનો નજારો કાંક આવો છે. આપણી ગોપી છે, રાધા છે, નબીભાઈ કાબરીને પૂરવા પોગી ગયા. જોઈ શકો છો, તમને બતાતું હોય કઈથી. આ તો ગાય આવી ગઈ અંદર. અભિભાઈ આપણી ગાઉ દોવાઈને થઈ ગઈ છે કમ્પ્લેટ, અને ગાઉ ને નીણ બીણ પણ થઈ ગઈ છે. અને આ છે ભારત ન્યુઝીલેન્ડની મેચ. તો વધારે ઉતારતા નથી અને આપણા વ્લોગને અહીંયા કરીએ છીએ પૂરો. તો જોઈ શકો છો અહીં ગાઉ ખાય છે નિરણ, બધી ગાઉ નિરણ ખાય છે. આપણા રાહુલભાઈ બેઠા છે મેચ જો ફાઇનલ. અહીંયા બધા વાસુડા છે ને આ વાસળીનું નામ પાડી દીધું છે એ હું તમને કાલના બ્લોગમાં કહી. તો હાલો, જય ઠાકર બધાને.